નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, દરેક દેશની અંદર વ્યવસ્થાને જાળવી રાખવા માટે અધિકારીઓની નિમણૂક કરવામાં આવતી હોય છે. ખાસ કરી સમાજની અંદર કોઈ ગુના ન થાય એને માટે પોલીસ અધિકારીઓની પસંદગી કરવામાં આવતી હોય છે. હવે આવામાં જો તમે કોઈ પણ ગુના કરો છો તો તમને તેઓ દંડ ફટકારતા હોય છે. પરંતુ આજે આપણે એક એવી વાત કરીશું કે જે જાણીને તમને નવાઈ લાગશે. તો જાપાનની એક પોલીસ એકેડમીએ એક ઇનોવેટિવ સિલેબસ શરૂ કર્યો છે. હવે આમાં પુરુષ પોલીસ અધિકારીઓએ મેકઅપની કળા શીખવી પડશે. તો આખી વાત શું છે અને શા માટે ઇન્ટરનેટ પર ચર્ચાનો વિષય બની ગઈ છે એ આજે આપણે જાણીશું. તો જાન્યુઆરીના મહિનામાં જાપાનના કુકુશીમા પ્રિફેક્ચર સ્થિત પોલીસ એકેડમી કુકુશીમાકેના 60 પોલીસ કેડેટ્સ માટે એક મેકઅપ કોર્સ ઓફર કર્યો. હવે આમાં ગ્રેજ્યુએશન નજીક રહેલા ઘણા પુરુષ અધિકારીઓનો સમાવેશ થતો હતો, જેમણે ઓનલાઈન નોંધપાત્ર ધ્યાન ખેંચી લીધું. હવે સુઘડ અને વ્યવસાયિક દેખાવના મહત્વને ઓળખી ખાસ કરી અધિકારીઓ ઘણીવાર સમુદાયના વિવિધ સભ્યો સાથે વાતચીત કરે છે. હવે એકેડમીએ સકારાત્મક છબીને પ્રોત્સાહન આપવાનું લક્ષ્ય રાખવું જોઈએ. તો સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટના એક અહેવાલ મુજબ એકેડમીના વાઇસ પ્રિન્સિપલ તાકેશી સુગિયોરા નિપ્પોન ટીવી સાથેની એક મુલાકાત દરમિયાન જણાવ્યું કે અમે વિદ્યાર્થીઓને યાદ અપાવવા માંગીએ છીએ કે સમાજના સભ્યો ભાવિ પોલીસ અધિકારી તરીકે એક સારા વ્યક્તિત્વ દ્વારા સકારાત્મક છબી જાળવી રાખવા મહત્વપૂર્ણ છે. હવે આ પ્રખ્યાત જાપાની કોસ્મેટિક બ્રાન્ડ શિસેડોના સલાહકારો સાથે મળીને એકેડમીએ પોલીસ કેડેટ્સને સામાન્ય મેકઅપ કઈ રીતે કરવું એટલું શીખવ્યું. હવે એટલું જ નહીં, પરંતુ ખાસ કરી કેડેટ્સ માટે ગ્રૂમિંગ અંગેની વ્યક્તિગત સલાહ પણ આપી. કોર્સ દરમિયાન ટ્રેનરે વિદ્યાર્થીઓને મૂળભૂત મેકઅપ તકનિકનો પરિચય કરાવ્યો, જેમાં ત્વચાને મોઇશ્ચરાઇઝ રાખવી, પ્રાઇમર લગાવવું, ભમરને શાર્પ કરવા, ભમર પેન્સિલનો ઉપયોગ કરવાનું વગેરે. હવે આ સાથે ભમર કાપવા, વાળ સ્ટાઇલ કરવા, હોઠનો યોગ્ય રંગ જાળવા જેવી આવશ્યક માવજત કુશળતા પણ શીખવવામાં આવી હતી. હવે અહીંયા રસપ્રદ એ છે કે ઘણા પુરુષ કેડેટ્સ જેઓ મેકઅપ કરવા ટેવાયેલા નહોતા, તેમને કોસ્મેટિકની ભરમારને કારણે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. તો વળી કેટલાક લોકો આડેધડ રીતે ચહેરા પર પ્રાઇમર લગાવતા પણ જોવા મળ્યા. તો કેટલાક લોકો લાચારીથી આસપાસ જોતા અને સાથી કેડેટ્સને મદદ માટે પૂછતા હતા. તો યુસેઈ કુવાબારા કોર્સ પછી સંપૂર્ણ પરિવર્તન અનુભવ કરનારા પુરુષ કેડેટ્સમાંથી એકે કહ્યું કે મેં પહેલાં તો ક્યારેય મેકઅપ કર્યો જ નથી. મારું માનવું છે કે પોલીસ અધિકારીઓનો અર્થ વારંવાર લોકોની નજરમાં રહેવું છે. એટલે હું ખાતરી કરવા માંગુ છું કે કામ પર જતા પહેલાં હું મારી જાતને સારી રીતે રજૂ કરું. તો દર્શક મિત્રો, પોલીસ અધિકારીઓને પોલીસ અધિકારી તરીકેની ટ્રેનિંગ તો આપવામાં આવી, પરંતુ જાપાનમાં મેકઅપની ટ્રેનિંગ પણ આપવામાં આવી, જે ચર્ચાનો વિષય ઇન્ટરનેટ પર રહી. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.